હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આવતીકાલે રામનવમી શોભાયાત્રા અને આવનારા તહેવારોને અનુલક્ષી શહેરમાં વડોદરા શહેર પોલીસ કમિશનરની સીધી સૂચના અનુસાર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। શહેરમાં દરેક જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે। વાત કરીએ જેપી પોલીસ સ્ટેશન, અતલાદરા પોલીસ સ્ટેશન, ગોત્રી પોલીસ સ્ટેશન તથા અકોટા પોલીસ સ્ટેશન દ્વારા 3 વિડીયોગ્રાફી સાથે જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીસીપી ઝોન 2ના અભય સોની તથા એસીપી એવી કાટકર, જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સહિત પોલીસ સ્ટાફ સાથે રહી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। ડીસીપી અભય સોની, એસીપી એવી કાટકર તથા પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર અને સાથે રવિ પટેલ કે જો આવતીકાલે જે રામનવમી તહેવારની ઉજવણી થવાના છે, આ અંગે અમે લોકો અત્યારે તાંજામાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે અને કોઈ પણ અનિચ્છ બનાવ ના બને આના ભાગરૂપે અત્યારે અમે લોકો પેટ્રોલિંગ કરી રહ્યા છે। આવતીકાલે વિસ્તારમાં ધાર્મિક જગ્યાઓ ઉપર અને બધી જગ્યાઓ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત રહેશે। પેટ્રોલિંગમાં કઈ તૈયારી છે, અમને કઈ રીતે તમે નીકળ્યા છો? અમે અમારા જોડે 200 જેટલા માણસો છે પોલીસનો ફોર્સ, અને ડ્રોન મારફતે પણ અમે લોકોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તમામ અમારા લાઠી જોડે અમારા સ્ટાફ સુરક્ષિત થઈને કોઈ પણ અનિચ્છ બનાવ ના બને આની તકેદારી ભાગરૂપે રામનવમી પણ છે અને વિસ્તારોમાં કઈ રીતે અહીંયા બંદોબસ્ત આપવાનો છે? અમે લોકો અહીંયા ધાર્મિક સ્થળો પર અને કોઈ પણ સંવેદનશીલ જગ્યાઓ પર તમામ બંદોબસ્ત રાખેલું છે। ધાબા પોઈન્ટ અને ડીપ પોઈન્ટ ઉપર બંદોબસ્ત રાખેલું છે। ડ્રોનથી સ્પેશિયલ નજર રહેશે અને સોશિયલ મીડિયા ઉપર પણ અમારે વોચ રાખવામાં આવશે। નાઇટ પેટ્રોલિંગ ચાલુ રહેશે? નાઇટ પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે।